એટીએસે વધુ 5 આતંકીઓની ધરપકડ કરી। રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી ધરપકડ કરવામાં આવી છે। જૈશ એ મોહમ્મદ સાથે સંકળાયેલા આતંકી સકંજામાં આવ્યા છે। જૈશ સાથે સંકળાયેલા 8 આતંકી અગાઉ ઝડપાયા હતા। સંવાદદાતા જિગ્નેશ પટેલ અમારી સાથે જોડાયેલા છે। જિગ્નેશ, જાણવા માંગીશું, એટીએસ દ્વારા ખૂબ જ મોટી કાર્યવાહી, 5 આતંકીની ધરપકડ કરવામાં આવી। કિન્નરી, છેલ્લા કેટલાક સમયથી જૈશનું એક મોડ્યુલ ગુજરાતની અંદર અને તેના આસપાસના રાજ્યોની અંદર એક્ટિવ થયું હતું। જે આતંકી મોડ્યુલ શરૂ થાય અને તેનો ફેલાવો થાય તે પહેલા ગુજરાત એટીએસે 8 આતંકીઓની ધરપકડ કરી હતી અને તેમાંથી 7 ગુજરાતમાંથી ઝડપાયા હતા અને અન્ય એક મહારાષ્ટ્રમાંથી ઝડપાયો હતો। જોકે વધુ તેનો એટલે કે આતંકી શેડ્યુલ જૈશનો ફેલાવો થાય અને તેઓ કટ્ટરવાદી પંથીને વધારે વિચાર ફેલાવે તે પહેલા જ વધુ 5 આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે। મહત્વનું છે કે જૈશ સાથે સંકળાયેલા જે 8 આતંકીઓ પકડાયા હતા તેમની સાથે સીધા અને આડકતરી રીતે કનેક્શન ધરાવનારા આ જે 5 આતંકીઓ છે તેઓ તેમને સ્થાનિક મદદ અને અન્ય રીતે ઉપયોગી થવાના હતા, પરંતુ તે પહેલા જ ગુજરાત એટીએસે તેમને ઝડપી પાડ્યા છે। છેલ્લા 4 દિવસથી સિદ્ધપુર અને પાટણના કેટલાક વિસ્તારોની અંદર એટલે કે બનાસકાંઠા વિસ્તારમાં પોલીસની તપાસ ચાલતી હતી અને ત્યાંથી અલગ અલગ લોકોને પૂછપરછ માટે લવાયા હતા, જેમાંથી વધુ 5ની ધરપકડ કરવામાં આવી છે અને આ 5 સાથે સંકળાયેલા અન્ય કોણ છે તે મુદ્દે વધુ તપાસ ગુજરાત એટીએસે શરૂ કરી છે। બિલકુલ જિગ્નેશ, જાણવા માંગીશું, જે આતંકીઓ ઝડપાયા છે, અગાઉ પણ જે આતંકીઓ ઝડપાયા હતા જેમનું હૈદરાબાદ અને અન્ય રાજ્યની સાથે જે કનેક્શન સામે આવ્યું હતું, શું કોઈ સંબંધ છે આ આતંકીઓની વચ્ચે? કિન્નરી, જે સિસ્ટમ માટે ચોંકાવનારી વાત એ છે કે આ જે આતંકીઓ છે તે સીધી રીતે એકબીજાના કોઈ પરિચયમાં કે કોઈ સંપર્કમાં નથી હોતા, પરંતુ તેઓ માત્ર એક સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ થકી જ એકબીજાને કોન્ટેક્ટ કરતા હોય છે અને સાથે તેમના ઉપર એક એમનો હેન્ડલર હોય છે જે તમામ પર નજર રાખતો હોય છે અને તમામને એકબીજા સાથે કોન્ટેક્ટ કરાવતો હોય છે, પરંતુ એક પણ આતંકી સીધી રીતે એકબીજા સાથે કનેક્શનમાં હોય અથવા તો એકબીજા સાથે સીધી રીતે વાતચીત કરતા હોય તેવું હજી સુધી સામે નથી આવ્યું। પરંતુ જે આખી સિસ્ટમ છે જૈશની તે મુજબ તેઓ ડ્રોપ પોઈન્ટ એટલે કે ડેટ ડ્રોપ પોઈન્ટના આધારે એકબીજા સાથે સંપર્કમાં રહેતા હોય છે। એક વ્યક્તિ બીજાને નથી ઓળખતો, બીજાને નથી ઓળખતો, પરંતુ તેમનો જે હેન્ડલર હોય છે તે હેન્ડલર તમામ સાથે કોન્ટેક્ટમાં હોય છે અને તેના થકી જ આ જે આખું મોડ્યુલ છે તે કામ કરતું હોય છે। માટે આ આતંકીઓ એકબીજાને અગાઉ ક્યાં મળ્યા હતા કે કેમ, તેમનો શું રોલ હતો તે મુદ્દે એટીએસની તપાસ બાદ સામે આવશે, પરંતુ જ્યારે અગાઉ 8 આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે ત્યારે પણ વડોદરા ખાતે તેઓ એક વ્યક્તિને મળ્યા હતા, તે કોણ હતો, તેનું નામ શું હતું તે સુદ્ધા તે આતંકીઓ છે તે જાણતા નતા। માટે કહી શકાય કે જે ડેટ ડ્રોપ પોઈન્ટના આધારે એકબીજા સાથે મુલાકાત થતી હોય છે, એકબીજા સાથે તેમના સંપર્કો રહેતા હોય છે, તેનો ખુલાસો થયા બાદ આખું જે નેટવર્ક છે તે સામે આવી શકે છે। બિલકુલ, અને જિગ્નેશ, જાણવા માંગીશું, આ આતંકીઓ જે ઝડપાયા છે, અગાઉ 8 આતંકીઓ ઝડપાયા, હવે 5 આતંકીઓ જે ઝડપાયા છે, પૂછપરછ કઈ દિશામાં ચાલી રહી છે, શું મનસૂબા હતા? સ્વાભાવિક છે કિન્નરી કે જ્યારે આતંકીઓ પકડાતા હોય છે ત્યારે ન માત્ર એક શહેર રાજ્ય પરંતુ જે આખા દેશની અંદર તેઓનું મોડ્યુલ કેવી રીતે કામ કરે છે, અન્ય કયા કયા રાજ્યોના આતંકીઓ તેમની સાથે જોડાયેલા છે, તેમનું મોડ્યુલ શું હતું તે તમામ મુદ્દે પૂછપરછ થતી હોય છે। અત્યારે પણ જે 5 આતંકીઓ ઝડપાયા છે તેઓ કયા મનસૂબાને અંજામ આપવા માટે એકબીજા સાથે કનેક્શનમાં હતા, માત્ર તેઓ જેહાદી વાતનો ફેલાવો કરી રહ્યા હતા કે પછી અન્ય કોઈ ષડયંત્રને અંજામ આપવાના હતા, તે તમામ મુદ્દે ન માત્ર ગુજરાત એટીએસ પરંતુ સ્ટેટ આઈબી, સેન્ટ્રલ આઈબી અને તેની સાથે જોડાયેલી તમામ સુરક્ષા એજન્સીઓ તેમની પૂછપરછ કરતી હોય છે અને અગાઉ પણ 8 આતંકીઓની આ જ પ્રકારે પૂછપરછ થઈ હતી અને જે વડોદરામાં જે વ્યક્તિ આતંકીઓને મળ્યો હતો તે કોણ હતો તેની ડિટેલ મેળવવા માટે અને તેની પણ તપાસ શરૂ કરવામાં આવી હતી, પરંતુ સ્થાનિક રીતે મદદ કરનારા આ જે 5 આતંકીઓ ઝડપાયા છે તેમનો રોલ શું આવે છે અને તેઓ કેવી રીતે આ જૈશના મોડ્યુલ સાથે જોડાયા તે તમામ મુદ્દે હવે એટીએસ અને અન્ય એજન્સીઓ છે તે તપાસમાં જોડાશે। જી બિલકુલ જિગ્નેશ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો। અમારી સાથે હિરેન ન્યૂઝ રૂમથી જોડાયેલા છે। હિરેન, જાણવા માંગીશું, જે પ્રમાણે એટીએસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે, આતંકીઓના જે બદ ઇરાદા છે તેમને નાકામ કરવામાં મોટી સફળતા। જો આજ ગુજરાત એટીએસ અને ગુજરાત પોલીસ છે જેને વર્ષ 2008ના બ્લાસ્ટ કેસમાં માત્ર 1 થી 1.5 મહિનાની અંદર જ આખું જે ગ્રુપ હતું, ટેરર ગ્રુપ, એને પકડી અને આ ગત 1 અઠવાડિયા પહેલાં જ એમને ફાંસીની સજા પણ જાહેર થઈ છે। એ જ ગુજરાત પોલીસે થોડા દિવસ પહેલાં ઉત્તર ગુજરાત એટલે કે પાટણ અને બનાસકાંઠા આ 2 જિલ્લામાંથી 8 લોકોની ધરપકડ કરી હતી અને આ 8 લોકો જૈશ એ મોહમ્મદ સાથે સંકળાયેલા હતા। એમની પૂછપરછ દરમિયાન કેટલીક બાબતો સામે આવી હતી, એમાંથી 5 જેટલા લોકોની ધરપકડ આજે બતાવવામાં આવી છે અને એ આ 5 અન્ય
આતંકીઓ છે એની ધરપકડ કરી છે. જો કે આ 5 લોકોનું કામ શું હતું એનું પોલીસ રિમાન્ડ જે છે એની અંદર પૂછપરછ અને બાબતો ધ્યાનમાં આવશે. આ સાથે અગાઉ જે 8 લોકો પકડાયેલા છે, આજે જે 5 લોકો અરેસ્ટ બતાવવામાં આવ્યા છે, એ 13-13નું ઇન્ટરલિંકિંગ છે કે કેમ એની પણ ગુજરાત એટીએસ છે તે તપાસ કરશે. આ સાથે ગુજરાત એટીએસની સાથે અન્ય સેન્ટ્રલ એજન્સીઓ છે એ પણ ઇન્ટ્રોગેશન માટે આની અંદર જોડાશે, કારણ કે ભારતની અંદર આ આતંકી સંગઠન બેન છે અને ભારતમાં આ પ્રકારે આતંકી ગતિવિધિઓની પ્રવૃત્તિઓ જે ચલાવતા હતા, તો એના માટે એનઆઈએ સહિતની સેન્ટ્રલ એજન્સીઓ છે એ પણ આની અંદર ઝંપલાવે તેવી સંપૂર્ણ શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. આજે જે 5 લોકો પકડાયા છે એ 5 લોકોની પૂછપરછ અને તપાસ માટે એટીએસે અલગ અલગ ટીમો પણ બનાવી છે. ખાસ જે વિસ્તારમાંથી આવે છે એ અન્ય કેટલા લોકોના સંપર્કમાં હતા, ત્યાં રહેતા હતા તો ક્યારથી રહેતા હતા, કોના સંપર્કમાં હતા, ટેલિફોનિક વાતચીત વગેરે છે એમના એ કોલ ડિટેલ વગેરે પણ મંગાવવામાં આવેલી છે કે કોની સાથે વાત કરતા હતા, કારણ કે સામાન્ય રીતે આ આખું જે મોડ્યુલ હોય છે ટેરર ગ્રુપોની અંદર, એમાં જૈશે મોહમ્મદ હોય અથવા તો ઇન્ડિયન મુજાહુદ્દીન હોય, આ તમામ ગ્રુપોની અંદર એક મોડ્યુલ સેમ રહેતું હોય છે કે ઇન્ટરલિંકિંગ પદ્ધતિ છે એ સરળતાથી હાથમાં આવે અથવા તો જાણી શકાય એવી નથી હોતી. એકબીજા સાથે કોડવર્ડથી સંપર્ક થતો હોય છે અથવા તો આ તમામ લોકો સાથે જોડાયેલો એક વ્યક્તિ હોય છે ને એ તમામ લોકો સાથે વાતચીત કરતો હોય છે. ઇન્ટરલિંકિંગ પદ્ધતિમાં આ વ્યક્તિ કોણ છે, કોના દ્વારા કોને માહિતી આપવામાં આવતી હતી, આ તમામ બાબતો છે એ એટીએસ અત્યારે તપાસ કરી રહી છે. જરૂર પડશે તો ભારત સરકારની જે એજન્સીઓ છે એ પણ આની સાથે સંકલન કરી અને જોડાશે, કારણ કે આ જ ગુજરાત એટીએસના સિનિયર અધિકારીઓ અત્યારે ભારત સરકારની અલગ અલગ રો સહિતની એજન્સીઓમાં પણ સંકળાયેલા છે. બિલકુલ હિરેન, જાણવા માંગીશું અત્યાર સુધીની એટીએસ દ્વારા જે પૂછપરછ કરવામાં આવી છે, શું મોટા ખુલાસા થયા છે, અને મહત્વપૂર્ણ રીતે જાણવા માંગીશું શું અન્ય રાજ્યોની સાથે તાર જોડાયેલા હોઈ શકે છે? જો સ્વાભાવિક રીતે જે 8 લોકોની અગાઉ અરેસ્ટ કરવામાં આવ્યા હતા એ 8 લોકો પાસેથી એમની તપાસ અથવા તો એમના જે ગામ છે, ડીસા પાસેનું ગામ છે અથવા તો સિદ્ધપુર પાસે જે ગામમાં તપાસ એટીએસે કરી હતી, એ દરમિયાન પણ એમને કેટલીક વાંધાજનક વસ્તુઓ મળી આવી હતી, કેટલાક ડોક્યુમેન્ટ મળી આવ્યા હતા અને એ ડોક્યુમેન્ટ અને વસ્તુઓના આધારે સાથે એમના જે મોબાઈલ ફોન છે એ મોબાઈલ ફોનના ડેટા વગેરેની તપાસમાં અન્ય જે 5 નામો સામે આવ્યા હતા એમને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા અને એમની પણ એની અંદર લિંક સામે આવતા એટીએસે સત્તાવાર ધરપકડ બતાવી છે અને 5 થી 6 દિવસના પોલીસ રિમાન્ડ પણ લગભગ એમને આપવામાં આવ્યા છે તેવી માહિતી અત્યારે મળી રહી છે. આ તમામ બાબતો જે છે એ બાબતો પર ચકાસણીના આધારે નવા પકડાયેલા 5 લોકો છે એમના ઘરે પણ સર્ચ ઓપરેશન, એમની પાસેથી એમના ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ હશે તો એની ચકાસણી, જરૂર પડશે તો એફએસએલ સહિતની એજન્સીઓની પણ મદદ આની અંદર લેવામાં આવશે. ઇન્ટરલિંકિંગ પદ્ધતિ સ્વાભાવિક રીતે એ અન્ય દેશો રાજ્યોની અંદર સંકળાયેલી હોય તે પ્રકારની સંભાવનાઓ પણ જોવામાં આવી રહી છે. ખાસ સરહદી વિસ્તારો એટલે કે પંજાબ, જમ્મુ કાશ્મીર સહિતના જે રાજ્યો છે એ રાજ્યો સાથે આ તમામ લોકોના કોઈ કનેક્શન છે કે કેમ તે પણ એની અંદર તપાસવામાં આવી રહ્યા છે. સામાન્ય રીતે જે પણ લોકો ભારતની અંદર આ પ્રકારે ઘૂસણખોરી કરતા હોય છે એ પંજાબ અથવા તો જમ્મુ કાશ્મીરથી ઘૂસણખોરી કરીને આવતા હોય છે, તો આ લોકો જે ભારતના છે અને અહીંયા રહીને આ પ્રકારની ગતિવિધિઓ ચલાવે છે તો એ અન્ય લોકો સાથે સંપર્કમાં છે, પાકિસ્તાની એજન્સીઓ અથવા તો પાકિસ્તાની આકાઓ સાથે સંપર્કમાં છે, તો ત્યાંથી કોઈ આવવાનું છે કે કેમ. ગુજરાતમાંથી પકડાયા છે પરંતુ ગુજરાતની સરહદ છે એ અત્યંત સેફ માનવામાં આવી રહી છે. અત્યાર સુધી કોઈ પણ પ્રકારની આવી ગતિવિધિઓ ગુજરાતની સરહદ ઉપરથી નથી પકડાઈ. જે પણ લોકો ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરતા પકડાય છે એ ક્યાં તો ગાંડા હોય છે અથવા તો અસ્થિર મગજના હોય છે, એવા ભારતીય સરહદ ગુજરાતની સરહદ પરથી પકડાય છે. એટલા જ માટે આ જે વિસ્તારો આવેલા છે પાટણ અને બનાસકાંઠા, આ બંને જિલ્લામાંથી આ નેટવર્ક પકડાયું છે અને આ બંને જિલ્લાઓ પણ પાકિસ્તાનની સરહદને અડીને આવેલા જિલ્લાઓ છે અને એટલા જ માટે એટીએસ સહિતની એજન્સીઓ પણ આ વિસ્તારોની અંદર સતર્ક છે. સેન્ટ્રલ એજન્સીઓને પણ આઈબી, રો સહિતની એજન્સીઓને પણ સતર્ક રહેવા માટે સૂચના આપવામાં આવી છે અને અન્ય રાજ્યો સાથે સંકલન છે કે કેમ તે પણ તપાસાઈ રહ્યું છે. જી, ધન્યવાદ હિરેન આ માહિતી માટે.